ને એકદમ સુમસામ ભાઈ, એટલે કમર બેઠું વોકરી નહીં કરવી. બાલે બહુ વધી જાય છે ને દાદા કંઈ કાલ કપાઈ દેવા અને હાલ ચો કપાવા જાઉં. હા, હાલમાં એટલે પડતા પડતા રહે છે ચમકા એટલે ખાડો. હા, હેલો ગાઈસ, ફરી એકવાર તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. વાત પડી છે કે કાલ તો મેં આખો દાડો વ્લોગ બનાવી જ નહીં અને જવારે હવે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યો. અને હા, એક વાત બીજી કે મેં કાલે આખો દાડો વ્લોગ બનાવ્યો નહીં, તો હું બોલી દીધું પણ યાર મારા ટાઈમિંગ બદલાઈ છે વ્લોગ અપલોડ કરવા. તો હું અત્યારે હાડા 9:39થી મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. હા, ચમકા વ્લોગ બનાવો 10 વાગે મને અપલોડ કરો તો હું એડિટ ચાલુ કરું, રેકોર્ડ ચાલુ કરું અને અપલોડ કરતાં બહુ વાર લાગે. ચમકે ફોનમાં બહુ નેટ સ્લો આવે, વાઈફાઈ તો કોઈ વાંધો નહીં આવતો પણ બહુ પ્રોબ્લેમ થાય છે. ચમકે નેટ તો એક તો સ્લો આવે અને એમાં જોઈએ છે. પણ હાલ સવારમાં મારે જેટલું કામ કરવાનું બાકી હતું એ મેં કરી દીધું. એના પછી મેં વ્લોગ બનાવવાનું ચાલુ. અને હા, વાળનું તો હું કહું વાળનું દાદા હાલ એટલે સાક્ષ મારી છે. હારમાં ચમકે સાક્ષ મારું ચમકે હવારમાં સાક્ષ મારે ચમકે 12 વાગે તો 12 તો ખાવાનું હોય એટલે દાદા હાલ હું 12 આવીને જોયું તો સાક્ષ મારતા હતા. અને એટલે દરરોજ ને એમને ટીવીનું ચાલુ હોય, દરરોજ ટીવીનું ચાલુ જ હોય. હા, એટલે અને હાલ કાતરથી સાક્ષ મારી ચમકે ચપાતી તો સાક્ષ મારવાનું ના ફાવે એમને એટલે કાતરથી સાક્ષ મારી. અને બહાર તો કોઈ જ નહીં એટલે વાહન જોયેલા પડે છે. અને આ તો બધું એવું જ છે ને એકદમ સુમસામ ભાઈ, એટલે જોરદાર. એટલે કમર બેઠું વોકરી નહીં કરવી. તમને બતાવી દો ફેર એકવાર જો તમે બીજ ફેરથી ના આવ્યા હોય તો. ચમકા અરે યાર એટલું સારું કે આટલે શાંતિ હે એટલે શાંતિ એટલું સારું ચમકા આટલે પાછળ ખેંચા રહી અને હારમાં પડી છે. એટલું સારું કે આટલે શાંતિ બધા એટલે કોઈ હાની પડોશી અમારે એટલે પડોશી નહીં એટલે બધું સુમસામ. હા, એટલે હાલ અમે રહીએ ને એક પેલી બાજુ રહી એટલે સારું હતા એટલે મસ્ત શાંતિ. હા, કોઈ એટલી માથાકૂટ નહીં. હા એમ હા, હાલમાં એટલે પડતા રહે છે ચમકા એટલે ખાડો. હા, બફાઈ ગયો હોય ને હા, પેલા ભેજ વાળો થઈ ગયો હોય એટલે લો ભાઈ કોમ આવી ગયું. પેલી શેગો સમારવાની હતી એ શેગોને ઓછી પડી એ શેગો એટલે હવે એ શેગો હું જે ફ્રીજમાં એ લઈ જાઉં હાલ દઉં. શું કે શેગો મને તો ભાવતી જ નહીં ભાઈ, મને આ બધું શાકભાગ ભાવતું નહીં. તો એટલે બધે સમાર દે હો ચા બગડી જાય. મને શાક ભાવતું નહીં આવ્યું ભાઈ. હા, બટાકો નાખી દો તો શાક ઓછું નહીં પડે, આ વધારે નહીં પડે. હા, અડધી કાઢી લેવાની. અને બીજી અંદર મૂકી દેવાની. હા, બગડી જાય તો આવ્યું કાં લાવતા હશો તા ના લાવવાની આવી શેગો મને તો નહીં ભાવતી આવી શેગો બેગો. શેગો બગડી જઈ શું કરશો? કાતરથી સમારો ચમ સકાઈ નહીં ભાવતું દાદા. હા, ચમ હા કરી દઈએ. હા, નહીં ખબર. ના એ બાલ નહીં કપાવા તારે. હવે બાલે એક તો હાલ છે બાલ કપાવાના. બાલે બહુ વધી ગયા છે. હા, બાલે બહુ વધી ગયા છે ને દાદા કંઈ કાલ કપાઈ દેવા અને હાલ ચો કપાવા જાઉં. એટલે ગરમીમાં ચોકી જાઉં બપોરે. હવે સવારે કાલે 9 વાગે જાઉં. કાલે 9 વાગે નીકળું તાણી જઈને મારા કોમ લાગે 12 વાગે સુધી તો ઘેર આવી જાઉં. કાલ જાય હું વાલ કપાવા દાદા. હે કાલ જાય ચાલશે નહીં? હા,
સારું કાલ જાય વાલ કાપા દાદા એટલે સાક્ષા મારી ને એટલે મહાભારતની મૂવી ચાલુ હોય ગુજરાતી પિક્ચરમાં મહાભારતની મૂવી ચાલુ હોય જે પેલી શું કહેવાય મહાભારત આખી આવતી ને એની જગ્યાએ પિક્ચરવાળાએ એક શોર્ટ મહાભારત ફિલ્મ બનાવી છે 3 કલાકની પિક્ચર આવે મહાભારતની ફિલ્મ બનાવી છે આશા કરું કે તમને આ પસંદ આવે પસંદ આવે તો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ વેરી મચ બાય